નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વરસાદની આજની આગાહી વિશે ચર્ચા કરીશું। સાથે સાથે આંબાલાલ પટેલ દ્વારા અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા 2, 3, 4 અને 5 જુલાઈમાં ભારેથી લઈને અતિભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે, તેના વિશે માહિતી મેળવશું। અને ગુજરાતના અમુક સેન્ટરોમાં 5 ઇંચથી લઈને 7 ઇંચ સુધીનો પણ વરસાદ છે પડી શકે છે, તેથી ખાસ બધા મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને તમારા જે ખેડૂત ભાઈઓ છે એમના સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો, જે હવામાન વિભાગ છે તેમના દ્વારા જે નકશો બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાત છે એમાં મિત્રો જ્યાં જ્યાં તમને જે ડાર્ક ગ્રીન ભાગ દેખાય છે ત્યાં બધા જે સેન્ટરો છે એમાં મોસ્ટ ઓફ 50% જે સેન્ટરો છે એમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે। અને ત્યારબાદ જે મિત્રો આ એકદમ બ્લુ કલરના જે શહેરો છે આની અંદર પૂરેપૂરા 100% વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે। અહીં એક્ઝેક્ટલી તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેમ સૌરાષ્ટ્ર છે અને જે દક્ષિણ ગુજરાત છે એમાં સારો એવો વરસાદ છે જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ તો 2 જુલાઈના રોજ ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરૂ થવાની સત્તાવાર આગાહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે। અને અત્યારે વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ એમ 3 મજબૂત સિસ્ટમો છે એ સક્રિય થવાના કારણે 2 જુલાઈથી છે વરસાદનું જોર નોંધપાત્ર વધી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓરેન્જ અને યલો એલર્ટ વિશે। તો વીજળીના કડાકા ભડાકા સાથે અને 40થી લઈને 50 કિલોમીટરની પવને ઝડપ છે ફૂંકાઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે, જ્યારે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જેવી છે સ્થિતિ રહેવાની છે। સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ જે આ બધા જિલ્લાઓ છે એમાં દરિયાકાંઠાના જે આસપાસના ભાગો છે એમાં ભારે વરસાદ પડી શકે છે। અને આજે પણ અમરેલીનો જે દરિયાઈ પટ્ટામાં જે વિસ્તારો છે એમાં અતિ ભારે વરસાદ છે જોવા મળ્યો હતો। ત્યારબાદ મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો 1 થી લઈને 2 ઇંચની આગાહી છે। મધ્ય ગુજરાત અને ભરૂચ પંથકમાં વડોદરા છે, ભરૂચ છે, નર્મદા, આણંદ અને છોટાઉદેપુર જિલ્લામાં વાવણી લાયક અને સારો મધ્યમ વરસાદ થવાની છે ધારણા જોવા મળી રહી છે। હળવો વરસાદ અને વાતાવરણમાં પલટો સાથે અડધો ઇંચ સુધીની જે વરસાદની સંભાવના છે, એવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્ય શહેરોમાં ગરમી અને બફારાથી મોટી રાહત મળી શકે છે। આકાશમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ અને મોડી બપોરે કે સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છમાં વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં આ તારીખથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસાની એન્ટ્રી છે એ મિત્રો થઈ શકે છે। ત્યારબાદ કચ્છ પ્રદેશમાં વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ અને ગણિયાકાંઠા પ્રદેશોમાં છે એ છાંટા પડવાના છે। માછીમારો માટેની સૂચના પણ મિત્રો આપણે ગઈકાલે જોઈ લીધી છે। આ ઉપરાંત જે 3 તારીખનો અને 4 તારીખનો મેપ છે જે મેં તમારા માટે અહીંયા લાવ્યો છું, એમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્ર છે એમાં 4 તારીખે ભારેથી લઈને અતિભારે વરસાદની મધ્ય અને સૌરાષ્ટ્રમાં આગાહી છે, જ્યારે અતિભારે આગાહી છે એ દક્ષિણ ગુજરાત માટે જોવા મળી રહી છે। ખાસ કરીને અહીં જે જિલ્લાઓ છે મેં તમને અગાઉ પણ કીધા છે અને અહીં પણ તમે જોઈ શકો છો એમ બધા જિલ્લાઓ છે ક્લિયર છે। ત્યારબાદ વાત કરીએ તો જે ગઈકાલ છે એટલે કે 1 જુલાઈના રોજ વરસાદ ક્યાં કઈ જગ્યાએ પડેલો છે, તો એમાં પણ ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વલસાડ અને તાપી છે, આની અંદર મિત્રો છે માત્ર 4 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો છે। આ ઉપરાંત આ સિવાય ઉમરગામમાં 3 ઇંચ, પારડીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો છે, જ્યારે વલસાડમાં 1.5 ઇંચ વરસાદ છે નોંધાયો છે। છોટાઉદેપુરના ક્વાંટમાં વાત કરીએ તો તાલુકામાં 2 કલાકની અંદર જ 2.5 ઇંચ જેટલો વરસાદ છે નોંધાયો છે। સુરત, નવસારી અને તાપી ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે 1 ઇંચની આસપાસ છે મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। ત્યારબાદ ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો હળવોથી લઈને મધ્યમ વરસાદ છે, જેમાં પંચમહાલના કલોલ પંથકમાં બપોર સુધીમાં 1.4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। નર્મદામાં તિલકવાડા અને છોટાઉદેપુરમાં પ્રોપર સવારના સમયે 1/2 ઇંચથી સુધીનો વરસાદ છે અને બપોર પછી પણ ત્યાં છે સારો વરસાદ જોવા મળ્યો હતો।
અમદાવાદ છે એમાં કોઈ ખાસ વરસાદ નહોતો, પરંતુ વાદળછાયું વાતાવરણ અને જે તાપમાન છે એ 40 ડિગ્રીની આસપાસ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં અને વાત કરીએ તો અત્યારે જે ગીર સોમનાથ છે એમાં સૂત્રાપાડા દરિયાકાંઠા વિસ્તારમાં સવારના સમયે 1/2 ઇંચ વરસાદ છે નોંધાયો છે. ભાવનગર, અમરેલી, બોટાદ આ જિલ્લાઓમાં છૂટાછવાયા ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે સારા વરસાદી માહોલ છે જામ્યો છે. ત્યારબાદ રાજકોટમાં વાત કરીએ તો રાજકોટના તાપમાનનો જે પારો છે ઓલમોસ્ટ 41 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે અને આગામી સમયમાં વરસાદ છે જોવા મળી શકે છે. આગામી 24 કલાક માટે મિત્રો વાત કરીએ તો મોટી આગાહી આવી છે. હવામાન વિભાગ IMD અને આંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની જે ખાડીનું લો પ્રેશર છે એ મજબૂત બનવાના કારણે 2 થી લઈને 3 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ પડવાની મિત્રો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જો તમારા વિસ્તારમાં ચોક્કસ ગામ કે તાલુકામાં વરસાદ હોય તો તમે નીચે છે મને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના સમગ્ર વરસાદને લઈને તાજા સમાચાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. આ ઉપરાંત તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને દરરોજના વરસાદના સમાચાર તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહે. તો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ.